પૈસા વસૂલ કરવા પછી લીધી તો જેમ હાલવીએ પડતા લેતા સારું લાગે તો કોકને હાલતા સારું લગાવો. પેલા હેલ્પર ના ફોન આવ્યો પાવર આવી ના છે કોણ થઈ રહ્યો એટલે શું કરવાનું વોઇસ એટલી કર બધો નાખવા રહી છે ને મમ્મી. ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 7 વાગે. અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો કેમ છો બધા મિત્રો? મજામાં હશો? અત્યારે સવારમાં આપણે બ્રશ કરી એકદમ રેડી થઈ ગયા છીએ. ગાયો ભેંસો બધું ધોવાઈ ગયું. અત્યારે વહેલા ચા મૂકાઈ ગયો છે. તો મમ્મીને બેસી ગયો છે અત્યારે ચા પીવા માટે ફાઈન બધો. તો ચલો પહેલાં અત્યારે સવારમાં કરી દઈએ પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. તો ગાઈસ જો આ સાઈડ તો મમ્મીને તો બેસી ગયો છે ચા પીવા માટે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ જો મમ્મીને તો ચા પીવા માટે બેસી ગયો છે. આ સાઈડ તો જો તેજલ ભાગી છે રાખી દો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તાર નહીં પીવાનો ચા? ઓય નહીં પીવાનો? અને આવડો મોટો સોનો કોને સટાડે છે? હા રાધે રાધે કરી દે હેડો. રાધે રાધે કરી દે. રાધે રાધે કરો હેડો. થોડું રાજ્ય કરવું પડે. તો ગાઈસ જો આ સાઈડ તો પપ્પાને તો બેઠા છે ચા પીને ફેન બે જો બહાર છે હજુ બહાર નહીં પીવાનું સા અગરબત્તી કરવા છે. લાડ મન હાલજે ચા હેડ મેશું મન હાલજે ચા ચાલજે મન ચા તો હાલ પટી જો સકે પટી જો મન હાલજે ચા કેજે મેશું ચા પટી જો કે મન ચાલ કે. તો ગાઈસ જો આપણે તો નીકળી ગયા છીએ ખેતરમાં. આ તો નજીકના ખેતરમાં આવી ગયા છીએ ચારો વાળવા માટે. તો તેજલ ભાભી એક બારો લઈને અને ઘેર નાખી ગયો. બીજો બારો લેવા માટે આવી ગયો છું. હું અહીંયા હંગાતે આવી ગયો છું. તો એકન તો મમ્મી અને ફઈ અને બધો સાલ લેવા માટે આવી ગયો. ફઈએ ગાય સાલ લેવા આવી ગયો. હા શું થયું? મારા લગનમાં જવું છે શું અત્યારે ગિફ્ટ લેવા જો પછી લગનમાં જો. ઓહો હજી તો ગિફ્ટ લેવા જવું. ગિફ્ટ લઈને આવી પાછા સટલાસના લગ્નમાં નહીં ફતેપુરા લગ્નમાં જવું. તો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ ગાઈસ. તો એકન તો મસ્ત લગ્ન હાલ તો બહુ ચાલી રહ્યું છે ગાઈસ. લગ્ન ચાલુ થઈ ગયો છે. કાલથી લગ્ન ચાલુ થઈ ગયો હતું. પૂરેપૂરા ઓર્ડર છે લગ્ન. પણ જો આ તો ગામમાં 3 જગ્યાએ. તો જો આ સાઈડ તો ગાઈસ મમ્મીને આવી ગયા છે સારવાડવા માટે. મમ્મીને સારવાડે જો મમ્મી એરંડા તો પાછા વળે સાર લેવાથી માળો ના આવું સાર લે આ વખત માળો દાબી નાખી હજી બધું પૈ નાખી. હો લડીએ છીએ કે મારા પપ્પા બે હીરાથી શાને આવે સેલ પર ઘેર બેઠાથી શાને આવે મારા પપ્પા ઘેર જ છે. તો કઈ જો સાર તો થઈ ગઈ છે. આપણે તો પોટલું ઉપાડવા માટે જઈએ છીએ. તેજલ ભાભીએ બોધી મૂકી દીધું છે. એક આ સાઈડ બોધી છે એક પેલ સાઈડ મમ્મી અને ફઈ 2 જણા બોધી. તો આપણે તો પોટલું ઉપાડવા માટે આવ્યા છીએ. જો કદાચ આપણે ના ઉપાડવાનું થાય તો તેજલ ભાભી ઉપાડ લે કંઈ નક્કી ના કરે ફિક્સ નહીં. હા ચલો હજી 3 છે. એક નાખ્યા એના ઉજી 3 એક નાખ્યા ને 2 રહ્યો હજી આ 3 છે. તને બીજું કોણ ઉપાડ લે? એક મમ્મી એક તવી 2 તવી 2 ઉપાડ લે તો કે એમ કરવું છે. પોટલા પર પોટલું મેળ દેવું હા તો મેળ દે મને તો વાંધો નહીં. માતા નેળીએ જવું છે ફરતું હાઈવે એક લાવો તો સારું હતું નહીં. 4 પોટલા જતા રે એટલે જ કહું બળજો સરસ થોડી પણ મને શું ખબર ન હું એક લઈને જ હોય ડાયરેક્ટ. તો ગાય ચલો ગરમી બરમી ફૂલ પડે છે. આપણે તો સાર વાટી નહીં પણ ગરમી તો ગાય જેવું ના આવે કે સાર વાટે તો જ પડે. ગરમી તો એમને મેં પડે. ચલો પોટલું ઉપાડીને ઘેર જઈએ. ઘેર જઈને મળીએ ફટોફટ. તો ગાય જો પપ્પા આવી ગયા છે ને આ સાઈડ તો મમ્મી શું કરે તું? છાસ બાગીનું કઢી બનાવ. હા તો ગાય મમ્મી તો બનાવે છે અત્યારે કઢી. ઓકે દહીં જેવું. ઓ દહીં તો મસ્ત નહીં થઈ ગયું.
તો ગાઈસ મમ્મી છે ને દહીં છે તો દહીંની પહેલાં તો છાશ ભાગશે, છાશ ભાગી અને અંદરથી કાઢશે માખણ, માખણમાંથી ઘી બનાવશે, છાશ તૈયાર થઈ જાય. શું હેડા થઈ અને પેલા હેલ્પર ના ફોન આવ્યો આપણે પાવર આવી ના છે તે આપણે જેવું છે ખોલાડી જી હેડો બે નંબર તો હાલો મમ્મી નંબર હાલજી નંબર તાર પણ પેલું પાકીટ છે રિયાલ તો મારા પપ્પા કોણ છે તો ગાઈસ જો તેજલ ભાભી તો અંદરથી બધું કાઢે છે સાધન સામગ્રીઓ કારણ કે લગન આવી ગયો છે ને આમાં કેવું હોય ગાઈસ એક વાત કહી લો તમે જો તિજોરી ખુલ્લી રાખો અને પછી વાત કહો. જો આ બધો ઢગલો કર્યો ને આપણે ગિફ્ટોનો એટલે પછી આપણે કોઈકનો ઢગલો કરી આલવો પડે. શું કેવું 11 હાલવી જ પછી કાં કાયદેસર પૈસા વસૂલ કરવા જ પછી લીધી છે જેમ હાલવી એ પડે તાન લેતા સારું લાગે તો કોઈકને હાલતા સારું લગાવવું પડે. પટી બધા બધાનો લગ્ન થઈ ગયો તો વાંધો નહીં તાન છેલ્લી વાર તો જેમ તેમ કરીને પટી નાખો. તો કઈ જો ખેતરમાંથી ઘેર આવીને આ સાઈડ તો મમ્મી તો બેસી રોટલા કરવા માટે જો પેલા કઢી બનાવવા મૂકી દીધી અને હવે રોટલા કરવા માટે બેઠી નહીં મમ્મી. તો જો રોટલા બનાવે છે મમ્મી, કઢી તૈયાર થાય છે અને શ્રીખંડ લાવે છે નહીં શ્રીખંડ અંદર ઠંડુ થવા મેળ્યું મળે ફ્રીજમાં. તો ચલો મમ્મી તો ગાઈ રોટલા કરે છે તો લોટ બાંધવાનો બાકી છે, લોટ બાંધી અને રોટલા કરવાના છે. પપ્પા તો તે ઊંઘી ગયા છે, ઊંઘાઈ જેવું લાગે. અને તેજલ ભાભીને જઈ રહ્યો છે ગાઈ અત્યારે લગ્નમાં, ચોકન લગ્નમાં જાય છે એ તો આપણને ખબર નહીં, તેજલ ભાભીને પૂછી લઈએ આપણે. તેજલ ભાભીને ગાઈ લગ્નમાં જઈ રહ્યો જો તો જો પહેલાં તો મેસીને અત્યારે નહીં ધોઈને કમ્પ્લીટ એકદમ ફ્રેશ કરી દીધી છે તૈયાર. અને ગાઈ એક વાત કહી દઈએ કે પ્રકાશ જતો રહેશે અત્યારે વિસનગર. ચાંદનો જશે ગાઈ સવારનો જશે 8 વાગ્યાનો વિસનગર કપડો લેવા માટે જતો રહેશે. આજ તો કપડો લેવા નહીં મેસી ભાઈ કપડો લેવા જશે ને. તો આ સાઈડ તો મેસી તૈયાર થઈ દીધો. આ થઈ તો મેસી તૈયાર થઈ ગયો ને લગનમાં જઈએ કે તેજલ ભાભી બે ગાઈ જો તૈયાર થઈ ગયો. મેસી રેડી? મેસી બરફ ખાવાની છે મજા આવી? બરફ છે ભાઈ મજા આવી? મજા આવી મેસી? તો જો ફતેપુરા લગ્નમાં જવાનું તો કઈ તેજલ ભાભી તો ફતેપુરા લગ્નમાં જશે એટલા માટે તૈયાર થઈ જશે. તો થોડી વાર રહી અને લગ્નમાં જવા માટે નીકળશે. અને આપણે ગાઈ સટલાસના જઈ રહ્યા છીએ તો ફઈને તો ઘેર છે, ફઈ પપ્પા મમ્મી ને બાન બધો ખાઈ લે. તો ખાવામાં ભરી દીધું છે, કઢી બનાવી છે, ગવાના રોટલા બને છે અને મસ્ત મજાનું શ્રીખંડ લાવ્યા છીએ. તો શ્રીખંડ તો આપણે ખાવું હતું ગાઈ પણ હાલ આપણે નહીં ખાઈએ કારણ કે ફઈને જો હજી ના ખાઈ તો આપણે નહીં ખાઈએ. તો મસ્ત અંદર ઠંડુ થવા માટે મૂકી દીધું છે, મોટો ડબ્બો લાવ્યા છીએ પણ પહેલાં મસ્ત મજાનું ઠંડુ થાય ફઈને ખાઈ લે વધે તો આપણે ખાવું ને આપણે બીજું લાવશું ભાઈ. તો ચલો આપણે હવે થોડી વાર સટલાસના જવા માટે બેઠા. તો ગાઈઝ આપણે તો સટલાસના ગયા હતા, થોડા કોમથી ગયા હતા તો સટલાસનાથી ઘેર આવી ગયા છીએ. આપણે તો ઘેર આવીને પહેલાં આપણે થોડી ખાઈ લઈએ અને પછી ગાઈઝ પાછા મમ્મી પાસે જઈએ. તો ગાઈઝ જો આપણે તો ખાવા બેઠા હતા, ખાવાનું તો ખાઈ લીધું છે. આ સાઈડ તો મમ્મીએ આપતો છે ને ગાઈઝ સાગર દોણા થઈ રહ્યા છે એટલે કે ખોણ થઈ રહ્યું છે. આ તો સરસ મજાનું ઘરનું દેશી ખોણ બની દીધું છે મમ્મીએ તો ગાઈઝ બેહન ખાવા માટે બાફ્યું છે. ગાઈઝ જો મમ્મીએ તો ખોણ બાફ્યું છે. આપણે જોઈએ હું બાફવામાં હું નાખ્યું છે. મમ્મી હું મિક્સ કર્યું આજે ખોણમાં? ઘઉંનું હુસેલ? ઘઉં તો આખા આખા સળી ગયા છે મમ્મી. તો ગાઈઝ જો મમ્મીએ તો ઘેર ખોણ બાફી જતો નહીં, ખોણ થઈ રહ્યું એટલે શું કરવાનું વોઇસ એટલી કર બધો નાખવા રહી છે ને મમ્મી અને હમુદું થઈ રહ્યું એટલે કે થઈ રહ્યું અહીં મારે ખોણ છે બસ સારી છે ગરમ છે. દાજી નહીં છે મમ્મી કોઈ નહીં થોડી એક તો દાજી જ છે પણ એટલું તો વખોડી જાવ નહીં. તો કઈ દાંત તો છે ને વહેલા ભેંસ કૂદી જઈ હતી. શું કહેવું મમ્મી? વહેલા ભેંસ કૂદી જઈ હતી એને દૂધ નહોતું આલ્યું એટલા માટે મમ્મીએ વહેલા ભેંસ દોઈ નાખી. તો ભેંસ તો કઈ દોઈએ નાખી ભાઈ આજ તો કારણ કે ભેંસને દૂધ નહોતું આલ્યું સવારે એટલા માટે અત્યારે વહેલી દોઈ છે. અને ફઈ હતો ફઈ જો ફઈ અને બા 2 જણો જો સાત તો કહીશ ફઈના ઘેર જો બા હવે બા કેટલા દિવસથી ઘેર આવું ખબર નહીં. હા જગ મોયા તો એ તો પેલી ડેકડી મૂકી છે એટલે એવું લાગે દૂધની બે દોહીને એ તો હું કહેવાય પાછળ મૂકવાનો હતો ડેકડીના પાછળ જગ મૂકવાનો હતો. સટલાસ ના જાય તો કઈ પપ્પાએ સટલાસ ના જતા બાલ કટિંગ કરીને નાખું. તો ચલો હવે ગાઈઝ ખોણ તો મમ્મીએ કાઢી છે, ખોણ ઠર એટલે ગાયો દોવાનું ચાલુ કરીએ. ભેંસ તો દોવાની હતી દોઈ દીધી. ચલો
તો ભાઈ જો આ સાઈડ તો ગાય દોવાનું ચાલુ છે. ગાય તો આપણે દોઈ નાખી છે. અને આ સાઈડ તો તેજલ ભાભી જઈને આવી ગયા છે લગ્નમાં. અને આઈને સીધો સોણ ભરવા માંડી જશે ગાય. જુઓ તો જો મોહનથાળ વધારે ખાઈ ગયેલો હોય એવું લાગે. જઈને આવી ગયો લગ્નમાં. હા બંગડીઓ તો કેટલી પહેરી સોણ ભરતા ભરતા ફૂટી જશે. સ્પેશિયલ શેમ સ્પેશિયલ? ઓહ તમારે જેવું કોઈ માણસ નહીં. સ્પેશિયલ 27 બંગડીઓ લેવા જોઈએ એટલે ગિફ્ટ શી લાવે? આવ શું એટલે હુલા કટોરા પેલા વાટકા કાચના વાટકા લા કેટલા શું આવી? તો કઈ તેજલ ભાભી તો ગિફ્ટ લાવ્યા તો ગિફ્ટ આલી અને ઘેર આવી એવી થોડી લઈ જવાય. એ તો કટોરામાં આપણે જ આપી હોય પાછા ના લે. હા વળી સંગીતા ભાભીને તાણ સૃષ્ટિએ નતા ફોડી નાખ્યા. ગ્લાસ ને ગ્લાસ બધું અંદર હતું એ. તો કઈ જો આવીને સોણ ભરવા માંડી ગયો છે. કપડો વાળા છે એટલે રે ફોન કર્યો તો હમણાં. હજી તો વિસનગરથી કહેતા મૂકવો તો એમ તો શું કપડો લ્યો છે હજી વિસનગરથી ખયા નહીં. કાલે શું છે? કાલે જવાનું લગ્નમાં? વળી કોનું પાછું તમારા બાજુ છે? છેલ્લા દાડા? ઓહો ના હોય તો ગાય દોવાની લઈ દીધી કણ જ લઈ જાઓ. 2-3 દાડા સાર ખવડાવજો અને પછી એવું હોય તો દૂધ ખાલી વાગણ મોકલી દેજો. સવારે ટેન્કર આવે છે કણ એ ટેન્કરમાં ડાયરેક્ટ વેડી લેજો. ઓહો જોઈને જાય ને આવે એવા મજા આવી ગયો. તો ચલો તેજલ ભાભી તો કઈ સોણ ભરે છે અને મમ્મીએ તો ભેંસ દોઈ નાખી છે. ભેંસ નહીં ગાય ભેંસ તો ચારની દોઈ છે. ગાય દોઈને મમ્મી દૂધ દેશે. દૂધ લઈને આપણે પહેલાં થોડું ખોણ મિક્સ કરવાનું છે. ઘઉં ભેળવા મૂકી દીધા છે. ભેળકું ગાય છે. ચલો ભેળકું મિક્સ કરતી પછી બહુ 2 ગાયો દોવાની બાકી થઈ તો દોઈ. તો ગાય જો કારીગર તો આવી ગયા છે ગાય દોવા માટે. ગાય તાર દોવાની છે તેજલ ભાભીને દોવાય? હા 2 કારીગર જ છે નહીં? હું એ કારીગર જ છું પણ મારે તો આગળ ઊભું રહેવાનું કે દોવાની. પણ હું દોવું ને તો પાછી ઊભું ના રહેવું પડે ના ભાઈ. એમ તો પણ મને તો ઓળખો છે ગાય. પ્રકાશ શાણા આવશે? હજી તો વિસનગર છે ફોન કરે તો શાણા આવી રહ્યો? શેતાજીને તો આવશે કે નહીં આવતો? સંગીતા ભાભી હા મારે લેતા આવ્યો તો સારું હતું. ફોન કર્યો ને એક ભૂલી ગયો હું. એક જોડી લાવ્યો તો સારું હતું નહીં? તેજલ ભાભીને કહું આવી લો કહું મને તો એક જોડી તો લઈ આલો. એક જોડી તો લઈ આલો તો એ તો પહેરીને ફરવા તો ના મારે એમ નહીં. મમ્મી એ મમ્મી ઈવન બંગડી લેવા સ્પેશિયલ 27 ના જો તાણા મને કપડો ના લઈ આલે એક જોડી વસ્તુ અમારે શું કરવા? પછી લગન તો પતિ દેખ. હા મમ્મી લગન પતિ દેખ તો મારે શું કરવા? તે ગાડીઓ તાર કોઈ ગોમમાં આજ તો ગાડીઓ જ ગાડીઓ હતી. ગોમમાં મમ્મી 3 ગોમમાં એક જોઈને જઈ અને 2 આવી હતી. તે ગોમમાં ગાડીઓ જ ગાડી. તો કાંઈ જો મમ્મી તો એકણ બેસી છે શાકભાજી લઈને નહીં મમ્મી? ભીંડા ધોવું છે ને તું તો આજ તો ભીંડાનું શાક. બજાર નેચું થઈ ગયું પાછું શાકભાજીનું હાલ એકદમ નેચું થઈ ગયું. હા એવું હા એક જ તાણ બધા નેચું થઈ ગયું. ગવાર ને ભીંડા તો 200 રૂપિયા મણ એવા છે. 10 રૂપિયા કિલો એવો ભાવ થઈ ગયો સારું. માર્કેટ એકદમ નેચું થઈ ગયું શાકભાજીનું. શું કેવું? જેને વાયુ હોય ને તો નુકસાન કે મમ્મી? નુકસાન જ કે બાપડા. એટલા બધા પૈસા ખર્ચીને વાયુ હોય શું કેવું? થોડા કોરા થાય એક પછી ભીંડા મોરી કાઢીએ તમારે સબ્જી બનાવીએ પછી રોટલી બનાવીએ પછી શ્રીખંડ લાઈટ જઈ પછી જમવાનું વળી ખાવાનું એ જમવાનું ખાવાનું નહીં જમવાનું રોટલી શાક શ્રીખંડ રસ. પ્રકાશ ને ક્યાંક લેતા રાતે રસ ખાધો બપોરે શ્રીખંડ ખાધું અત્યારે દૂધ બા સવારે વહેલા દૂધ ખોળ કે દૂધ છો છે
ખબર છે તો ગાય ચલો લેડો તો પેલી ગાય દૂધ નાખજો હટજો છેલ્લી બાકી છે એક જ છેલ્લી બાકી છે પણ થોડું ખોણ ફોન તો હું આગા પાછી કઈ નાખું કેવડા ઠેક તો જો તેજલ ભાભી તો ગાય ફોન પર જો તો ગાય જો ગાયો તો ધોવાઈ જશે મમ્મી તો આવું દૂધ લેવાનું કરે છે દૂધ લેવાનું ભૂલી જાય છે એટલા માટે મમ્મી પેલું ફ્રીજમાં મૂકી દે દૂધ મૂકી દે ખેડ વેડી દે હા ભૂલી જ જાય કે તાણ વળી હું તો ગાય ચલો મમ્મીએ ભેંસનું દૂધ અંદર ફ્રીજમાં મૂકી દઉં તો હવે એ દૂધ અંદર વેડી દઈએ અત્યારે તો ભીંડા ભીંડા સુકાઈ ગયા છે મસ્ત મજાના નહીં પહેલાં ખાવાવાળું દૂધ લઈ લેવાનું ફ્રીજમાં મૂકી દેજે ઠંડુ થઈ જાય ગરમ તો ભાવતું જ નહીં પપ્પા ભાઈ દૂધ ઠંડુ કરવું છે ખાવાવાળું શેમ તો નહીં ખાવાનું શેમ એવું છે ખાધું છે શું તો લગનમાં તો શકું લગન તો પટી ના જાય વળી ગોમમાં તો આમ તો કેટલો લગન તો કઈ ચલો આપણે દૂધ પર આવવા માટે નીકળીએ છીએ હવે પહેલાં તો દૂધ પર એ આપણે જઈને ઓ આ કંકુતરીઓ લીધું તો કઈ જો ચૂંટણીના પ્રચાર માટે આવ્યા છે તો એ બધા તો કઈ ચલો દૂધ પર આવીએ સાઈન મળી બધા બેઠા છે ચૂંટણીના પ્રચાર માટે આવ્યા આપણે બેસી જઈએ છીએ ખાવા માટે વલ્લા ડાળા બધા તો આપણે બેઠા એકલા બાકી છીએ બાર બધા કઈ ચૂંટણી વાળા આવ્યા છે હાલ ચૂંટણીનો માહોલ બહુ જમી રહ્યો છે જેના કારણે જો બાર બધા ચૂંટણી વાળા બેઠા છે જો તો આ સાઈડ તો બધા બેઠા છે ગાઈસ મીટિંગ ચાલુ છે અને આપણે ખાવા માટે બેસીએ છીએ તો ચલો પહેલાં તો ખાઈ લઈએ ગાઈસ કારણ કે આપણને તો ભૂખ લાગી છે એટલા માટે ઉપર જિલ્લા